મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 27 નવેમ્બર અને આજના તાજા હવામાન સમાચાર અને સાથે સાથે ગુજરાતના દેશ વિદેશના તાજા સમાચાર જોઈએ તો કેવું રહેશે વાતાવરણ તેમજ શું ચાલી રહ્યું છે ગુજરાત સહિત દેશભરમાં તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। સૌથી પહેલા વાત કરીએ વાતાવરણની તો વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, જેમાં જૂનાગઢ તેમજ સાથે સાથે જસદણ ઉપરાંત બોટાદ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વહેલી સવારે જોઈએ તો હજુ ખાસ ધુમ્મસની છે એ શક્યતા જોવા નથી મળતી, કારણ કે પવનો છે એ પશ્ચિમી નથી। પરંતુ વાત કરીએ 28 તારીખની તો 28 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળછાયું જોવા મળશે વાતાવરણ। થાન, રાજકોટ તેમજ જૂનાગઢ આ ઉપરાંત માંગરોળ સહિતના વિસ્તારોમાં, કેશોદમાં, જેતપુર, ધોરાજી, કુતિયાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો। એ સાથે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત, રાજસ્થાન બોર્ડર આસપાસ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જોકે કોઈ માવઠાની શક્યતા છે એ જોવા નથી મળતી। પરંતુ જોઈએ દક્ષિણમાં તો એક સિસ્ટમ સક્રિય થઈ છે શ્રીલંકા તેમજ તમિલનાડુ આસપાસના વિસ્તારોમાં, જે સારો એવો વરસાદ છે વરસાવી રહી છે। તમિલનાડુમાં આ સિઝન દરમિયાન છે એ ભારે વરસાદ વરસતો હોય છે, પરંતુ આપણે મુખ્યત્વે પશ્ચિમ વિક્ષોભનો વરસાદ આવતો હોય છે અને તેના હિસાબે ઠંડીનું પ્રમાણ પણ વધતું હોય છે। વાત કરીએ આપણે 1 ડિસેમ્બર તેમજ 2 ડિસેમ્બર દરમિયાન એક મોટું પશ્ચિમ વિક્ષોભ છે એ સક્રિય થઈ રહ્યું છે પશ્ચિમ તરફથી, જે આવનારા દિવસોમાં છે એ ખાસ કરીને છે એ જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તર ભારતના વિસ્તારોમાં છે એ દસ્તક દેશે, જેના હિસાબે છે એ ઠંડીનું પ્રમાણ વધશે મિત્રો। ત્યારબાદ મિત્રો ગુજરાતના એક મહત્વના સમાચાર જોઈએ તો અમદાવાદ પોસ્ટ વિસ્તારમાં સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું છે મિત્રો। મોટા સમાચાર ગણાવી શકાય। 13 યુવતીઓને મુક્ત કરવામાં આવી છે અને આ કૂટણખાનું છે એ ઘણા દિવસોથી ચાલતું હતું, જેના પર સરકારે છે મોટી રેડ નાખી છે। ત્યારબાદ મિત્રો હવામાનને લગતી વાત કરીએ તો એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ છે એ આવી રહ્યું છે, જોકે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ છે એ જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તર ભારત સહિતના વિસ્તારમાં આવતા થોડું નબળી પડી જશે, જેના હિસાબે ઠંડીનું પ્રમાણ છે એ ઉત્તર ભારતના વિસ્તારોમાં, પહાડી વિસ્તારોમાં જોવા મળશે અને થોડી ઘણી બરફવર્ષા પણ જોવા મળશે, જ્યારે રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ સારું જોવા મળશે। પરંતુ ગુજરાત માટે હજુ રાહ જોવી પડશે। ગુજરાત માટે એમ કહી શકાય કે 5 થી 7 ડિસેમ્બર પછી છે એ ઠંડીનું પ્રમાણ છે એ ધીરે ધીરે વધશે। તેનું કારણ છે કે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે આવ્યા કરશે અને ધીરે ધીરે નીચે તરફ આવશે, જેના હિસાબે છે એ ભારે ઠંડી છે એ જોવા મળશે મિત્રો। એક સારા સમાચાર ગણાવી શકાય ખેડૂતો માટે કે ઠંડીની સિઝન ચાલુ થઈ રહી છે, સારી એવી ઠંડી છે એ 5 થી 7 ડિસેમ્બર દરમિયાન છે એ ત્યાંથી શરૂ થશે મિત્રો। ત્યારબાદ મિત્રો એક મહત્વના સમાચાર જોઈએ તો પીએમ મોદી આવતીકાલે ગોવામાં દુનિયાની સૌથી ઊંચી રામની પ્રતિમાનું અનાવરણ કરશે। આ મૂર્તિ છે એનું કામ છે ઘણા દિવસથી ચાલી રહ્યું હતું, જે ગોવામાં છે અને પીએમ મોદીના હસ્તે છે તેનું લોકાર્પણ થવાનું છે મિત્રો। ત્યારબાદ મિત્રો ખેતીને લગતા એક મહત્વના સમાચાર જોઈએ તો આણંદના ખેડૂતે કરી બતાવ્યું છે એક ગજબનું કારનામું। પ્રાકૃતિક ઢબે હળદરની ખેતી કરીને 1 વીઘે આશરે 80,000નો નફો મેળવ્યો મિત્રો। અંદાજે 3 લાખ જેટલી આવક થવાની તેને શક્યતા છે એ વ્યક્ત કરી છે। તો મહત્વના સમાચાર ખેડૂતો માટે પણ, ખેડૂત પકવતા મિત્રો છે ખેતી માટે છે એ પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે અને પાક છે એ ઉગાડી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો હાલ ગુજરાતમાં છે એ એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આપનું મતદાનનું નામ છે એ કઈ જગ્યાએ છે તેમજ તેનું નામ, તેનું ફોર્મ ભરી તમારું સંપૂર્ણ ફોર્મ છે એ વહેલી તકે ભરી અને આપના બીએલઓના નજીકની મુલાકાત લઈ અને બીએલઓને સોંપી દેજો મિત્રો। આ ખૂબ જ મહત્વની છે એ કામગીરી ચાલી રહી છે અત્યારે હાલમાં છે ગુજરાત સહિત દેશભરમાં। જો તમારું નામ મતદાર યાદીમાં તમે ફોર્મ નહીં ભરો તો તમારું નામ છે એ ડિલીટ કરવામાં આવશે અને તમે કોઈ પણ સંજોગોમાં આવનારી ચૂંટણીમાં મત નહીં દઈ શકો। એટલે ખાસ મહત્વનું કામ એ છે કે એસઆઈઆરનું ફોર્મ ભરી 2002ની યાદીમાં નામ શોધી અથવા તો દાખલા, જન્મ તારીખના તેમજ આધાર કાર્ડ તમે છે તમારા બીએલઓને સંપર્ક કરી અને આપી શકો છો મિત્રો। આ એક રાષ્ટ્રીય કામગીરી ચાલી રહી છે મિત્રો।
ત્યારબાદ મિત્રો વાત કરીએ ફરીથી વાતાવરણની, તો પશ્ચિમી વિક્ષોભ છે એ મજબૂત બનીને તારીખ 6-7 ડિસેમ્બરની આસપાસ છે એ તુર્કિસ્તાન તેમજ ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાં આવશે અને જેના લીધે છે આ પશ્ચિમી વિક્ષોભ છે હજુ પણ વધારે મજબૂત થશે, તો ઠંડીનો માહોલ સારો એવો જોવા મળશે અને આ મજબૂત પશ્ચિમી વિક્ષોભની લંબાઈ પણ વધારે છે, જેના હિસાબે છે એ ગુજરાત સહિત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના વિસ્તારોમાં વાદળો પણ છવાશે મિત્રો અને કાતિલ ઠંડી પણ ધીરે ધીરે જોર પકડશે મિત્રો. અમે મહત્ત્વની જાણકારી છે ગુજરાત દેશ વિદેશની આપતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.